હાલો તો બધાને જય માતાજી. જવા હું તૈયાર થઈ ગયો છું કારણ કે મારે જવાનું છે ગળધરા હાલીને, ખોડિયારમાં ગળધરા જવાનું છે હાલીને. અને આજ મજા જેવું તો કંઈ છે નહીં, તો આપણે તૈયાર થઈ ઘરેથી નીકળી ગયા છીએ અને અમારે ગળધરા હાલીને જવાનું છે ખોડિયારમાં. તો બધાએ આમનો સપોર્ટ કરજો. બધાને જય માતાજી, જય ખોડિયારમાં. કોટડી ગામમાં પહોંચી ગયા છે ને આપણને પાણીની તરે બહુ લાગી હતી. આપણે તો પાણી બાટલા ખાલી થઈ ગયા હતા. ત્યાં એક ભાઈ આપણે સોડા પાઈ ભાઈ ભરી દીધા. હવે આપણે વાંધો નહીં આવે, તડકો ભલે જમવા પડે રાખશું. જો મિત્રો મમરા મંગાવી લીધા છે અને મમરા ખાતા ખાતા ક્યારે જિંદગીના મમરા ભરાઈ જાય ને ખબર જ નથી. મિત્રો અહીંયા ઠંડી છે અને ગરમી એવી છે એટલે આપણને નાવાનું મન થાય છે. અને બેન છે, બેને બસડે છે એટલે આપણે મોટું મોટું ધોઈ નાખીએ. નાવાનું મન તો બહુ થાય છે પણ હવે નાવું નથી. હાલો તો મિત્રો અમે તો રોકડ બાપુની વાવડીએ પહોંચી ગયા છીએ ને અહીંયા પોરો ખાધો તો અમને બહુ મજા આવી. જો આ બધા હવે હાલવા મળ્યા, થાકી એટલે રોકડ બાપુની મિત્રો. આપણે તો હોટલથી હવે હાલતા થઈ ગયા છીએ ને ખાંભા 4-5 કિલોમીટર છે. થાકે આપણને ઘણો લાગ્યો છે અને મારા ઘણા સાથીદાર જો આમ હાલ્યા જાય છે. આપણે એને આંબાના છીએ એટલે વિડીયો દોડાઈ રહેજો આગળ એને પાસે જઈ. ભાઈ જો અમારે થાકી જશે એવું છે. હા તો કાંઈ વાંધો નહીં, તો હાલો હાલ્યા જઈએ, આપણને કાંઈ વાંધો નથી. તો મિત્રો કોઈ ઠાકા નથી, અમે અમારી રીતે હાલ્યા જઈએ છીએ અને અમને મજા આવે છે. તો જો બધા જો કેવા હાલ્યા જાય છે. અમારા મિત્રો થોડાક આગળ છે અને આંબા જો હજી ખાંભા કેટલું છે? 4 કિલોમીટર છે. આપણે મજા આવે છે હાલવાની કારણ કે હવે તડકો હવે તો મજા આવે છે હાલવાની. ગ્રુપ અમે હારે થઈ ગયા છીએ. જો કેટલા જણા છે હજી અમારું ગ્રુપ થોડુંક પાછો પહોંચી જોવા નથી લાગ્યું હજી, પણ હવે એ એવી રીતે હાલે છે. ખાલી 2 ટીકડી પીધી, થાક નથી લાગ્યો હજી. આજ તો ટાઢી એવી હતી ને અમારી પાસે ઓઢવાનું કંઈ નહોતું એટલે અમારે તાપવું પડ્યું. તાપી તો લીધો પણ હું તાપવામાં બધાની વાયા રહી ગયો કારણ કે મને થાક લાગ્યો તો બહુ. ખિસ્સા ગામ પોગી ગયા છીએ ને ભૂખે એવી લાગી એટલે ચણા દાળ ખાઈ લીધા. અને આ જવો તમે બધા, આ બધાને તો કેવી શાંતિ છે. અને મેં તો પછી કરી દીધો બ્લોગ ચાલુ. તો જવો આ બધાએ તો દાંતણ કરી લીધું હતું ને મેં તો દાંતણે નહોતું કર્યું કારણ કે મને તો ભૂખે બહુ લાગી હતી એટલે મેં ચણા દાળ ખાઈ લીધી હતી એટલે મારે કંઈ દાંતણ કરવાનું હતું નહીં. પછી તો દાદા મળી જાય ને એને આપણને શોર્ટકટ રસ્તો સીંધી દીધો હતો. તો હવે આપણે શોર્ટકટ રસ્તેથી જવાનું છે. અવાર પડી ગઈ હતી એટલે અમારે ચા પીવાનો હતો. તો હવે અમે ચા બનાવી નાખીએ છીએ. ચા પીને અમે હાલતા થઈ ગયા કારણ કે તડકો બહુ હતો અને અમારે હજી કલાક હાલવાનું હતું એટલે અમે હાલતા તો થઈ ગયા. પણ જો અમે સફારી પાર્ક પહોંચી ગયા. હવે અહીંથી ખાલી 1 કિલોમીટર છે અને આ ડેમે આવી ગયો ખોડિયારમાંનું. તો જવો મિત્રો દેખાય ખોડિયારમાંનું મંદિર. તો આપણે જઈએ છીએ માતાજીના મંદિરે. તો જવો આ છે માતાજીનો ધરો અને માતાજી ધરાની કાંઠે જ બેઠા છે. અમારે હજી માતાજીના દર્શને કરવાના બાકી હતા એટલે અમે પહેલાં નાવા આવી ગયા ને નાવાની તો બહુ મજા આવી કારણ કે ગરમી બહુ. નાઈને માતાજીના દર્શન કરવા આવી ગયા અને અમારે લાપસી માતાજીને ઝવેરવાની હતી એટલે અમે માતાજીના મંદિરે લાપસી ઝવેરવા આવી ગયા અને જવાનું કરી લીધું અને માતાજીના દર્શને કરી લીધા.